નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 1, ભૂલ સુધારણા. આજના આ વિડીયોમાં આપણે ભૂલ સુધારણાનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 22, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4. શ્રી બલરામના તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધવામાં આવેલ નીચેની ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. તો સૌથી પહેલા આપણે હેડિંગ મારીશું, શ્રી બલરામની ખાસ આમનોન. ચાલો હવે પહેલો વ્યવહાર જોઈએ આપણે. ₹5000 ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે રકમ લખવાની નથી, તમારે ડાયરેક્ટ આમનોન લખવાની છે. હેડિંગ મારવાનું, શ્રી બલરામની ખાસ આમનોન. ત્યારબાદ ખાના બનાવવાના તમારે, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચાલો પહેલો વ્યવહાર જોઈએ આપણે. 5000 ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. હવે આપણે 5000નો માલ ખરીદેલો છે, એ ખરીદેલ માલની નોંધ કરવાની જ રહી ગઈ છે, એટલે આખા વ્યવહાર ભૂલાઈ ગયો છે. આ વિસર ચૂકની આમનોન છે, વિસર ચૂકની ભૂલ છે. તો આપણે એને આમનોન લખીએ, તારીખ. ચાલો, ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ એટલે ખરીદ ખાતે ઉધાર ₹5000, તે રોકડ ખાતે ₹5000. એટલે કે 5000નો જે માલ ખરીદેલો છે એની નોંધ કરવાની રહી ગઈ છે, તો આપણે નોંધ કરી દીધી એટલે ભૂલ સુધરી ગઈ. હવે ખરીદેલો એટલે માલ આવે તો ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર. બદલામાં આપણે રોકડા ચૂકવ્યા હશે એટલે રોકડ જાય તો જમા, તે રોકડ ખાતે 5000. બાબતજી, ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ તેની ભૂલ સુધારણા. હવે આ વ્યવહારની તો તમને બધાને આવડે જ છે, આમનોન શું આવે છે તે. ચાલો ત્યારબાદ આપણે બીજો વ્યવહાર જોઈએ. યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ ₹2000 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. ચાલો, આપણે તમને બધાને ખબર જ છે કે યંત્ર ખરીદીએ અને કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય તો તે ખર્ચ ખાતે નથી લખવાનું, પરંતુ આપણે યંત્ર ખાતે લખવાનું છે. તો સાચી આમનોન, યંત્ર ખાતે ઉધાર ₹2000, તે રોકડ ખાતે ₹2000. એટલે કે યંત્ર ખરીદવાનો જે પણ ખર્ચ થયો છે એ યંત્ર ખાતે ઉધાર થાય અને બદલામાં આપણે ખર્ચ ચૂકવ્યો છે એટલે રોકડ ખાતે જમા. આ થઈ સાચી આમનોન. હવે ખોટી આમનોન શું લખાઈ ગયેલી છે? તો યંત્ર ખાતે ઉધાર લખવાની જગ્યાએ પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે, એટલે ખોટી આમનોન પરચુરણ ખર્ચ ખાતે ઉધાર ₹2000, તે રોકડ ખાતે ₹2000. હવે સાચી આમનોન અને ખોટી લખી દીધી છે. હવે આપણે સુધારેલી લખવાનું.
એના માટે 3 બાબત તમારે યાદ રાખવાનું. જે સાચું છે તેને તેમ જ રવા દેવું, જે ખોટું છે એની વિરુદ્ધ અસર આપો, અને સાચી અને ખોટી આમનોનને આપણે સરખાવીએ અને એમાં જે સરખું હોય એને કાઢી નાખવાનું. ચાલો, સાચી આમનોનમાં યંત્ર ખાતે ઉધાર અને ખોટી આમનોનમાં પરચુરણ ખર્ચ ખાતે ઉધાર છે. તો આપણે પહેલા યંત્ર ખાતે જે સાચું છે તેને આપણે ઉધાર કરીએ. યંત્ર ખાતે ઉધાર ₹2000. હવે સાચી આમનોનમાં રોકડ જમા છે, ખોટીમાં પણ જમા છે, એટલે રોકડ તો નીકળી જશે. હવે ખોટી આમનોનમાં પરચુરણ ખર્ચ ખાતે લખાઈ ગયું છે એને આપણે વિરુદ્ધ અસર આપીશું. એટલે તે પરચુરણ ખર્ચ ખાતે 2000. જો ફરી સમજીએ આપણે. રોકડ ખાતે આ સરખું જ છે એટલે આપણે એને કાઢી નાખવાનું. ત્યારબાદ યંત્ર ખાતે એ સાચું છે એટલે આપણે એને ઉધાર કર્યું. પરચુરણ ખર્ચ ખાતે એ ખોટું છે એટલે એને જમા કર્યું. એટલે 3 બાબત યાદ રાખવાનું. જે સાચું છે તેને તેમ જ રહેવા દેવાનું, ખોટું છે એની વિરુદ્ધ અસર આપવાનું, અને જે સરખું છે એને કાઢી નાખવાનું. બાબત જે યંત્ર ખરીદતા ચૂકવેલ ગોઠવણી ખર્ચ જે ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ તેની ભૂલ સુધારણા. ત્રીજો વ્યવહાર જોઈએ. દેવાંશીને ચૂકવેલ ₹2400 ભૂલથી કરણ ખાતે નોંધ્યા છે. ચાલો, આપણે દેવાંશીને પૈસા ચૂકવ્યા એટલે દેવાંશી એ સામેની વ્યક્તિ કહેવાય. એને ચૂકવ્યા એટલે લેનાર કહેવાશે. તો નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર થાય. તો સાચી આમનોન લખીએ આપણે. દેવાંશી ખાતે ઉધાર. હવે ચૂકવેલ છે એટલે રોકડ જાય, એટલે તે રોકડ ખાતે 2400. ચલો, હવે શું ભૂલ થઈ છે કે ભૂલથી કરણ ખાતે નોંધ્યા છે. એટલે કે દેવાંશી ખાતે નોંધવાની જગ્યાએ કરણ ખાતે નોંધાઈ ગયું છે. એટલે ખોટી આમનોન આવશે કરણ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 2400. હવે આના આધારે આપણે સુધારેલી આમનોન લખીએ. જે સાચું છે તેને તેમ જ રહેવા દઈએ, ખોટું છે એની વિરુદ્ધ અસર આપીએ, અને જે સરખું છે એને કાઢી નાખીએ. ચલો, સાચી આમનોનમાં દેવાંશી ખાતે ઉધાર એટલે આપણે લખશું દેવાંશી ખાતે ઉધાર 2400. સાચી આમનોનમાં રોકડ જમા છે, ખોટીમાં પણ જમા છે, એટલે એ તો નીકળી જશે. હવે ખોટી આમનોનમાં કરણ ઉધાર છે એટલે આપણે એને જમા કરવું પડે, ભૂલ સુધારવું હોય તો. એટલે તે કરણ ખાતે 2400. રોકડ નીકળી ગયું. હવે જે સાચું છે, સાચું શું છે? દેવાંશી સાચું છે એટલે આપણે એને ઉધાર કર્યું. કરણ ખોટું છે એટલે આપણે એને શું કરવાનું? જમા કરવાનું. બાબતજી, દેવાંશીને ચૂકવેલ રકમ ભૂલથી કરણ ખાતે નોંધેલ તેની ભૂલ સુધારણા. વ્યવહાર નંબર 4. ₹5000નો માલ નયનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. આ વ્યવહાર ખૂબ અગત્યનો છે. ચાલો, નયનાને આપણે માલ વેચ્યો તો એની આમનોન આપણે લખીએ સાચી આમનોન. નયનાને વેચ્યો એટલે નયના લેનાર કહેવાશે, અને લેનાર ઉધાર થાય. એટલે નયના ખાતે ઉધાર ₹5000.
હવે નૈનાને માલ આપણે વેચો એટલે આપણી પાસેથી માલ જાય તો જમા. તે વેચાણ ખાતે ₹5,000. આ થઈ સાચી આમ નોંધ. હવે ભૂલ શું થઈ છે? નૈનાને આપણે જે માલ વેચેલો છે એ ભૂલથી ખરીદ નોંધમાં નોંધાઈ ગયો છે. એટલે કે નૈના પાસેથી માલ ખરીદ્યો છે એ પ્રમાણે નોંધ થઈ ગઈ છે. એટલે ખોટી આમ નોંધ આ રીતના આવશે: ખરીદ ખાતે ઉધાર 5,000, તે નૈના ખાતે ₹5,000. ચાલો હવે આપણે સુધારેલી આમ નોંધ જોઈએ. જો આમાં સરખું છે પણ ઉધાર અને જમા છે, સાચી આમ નોંધમાં નૈના ઉધાર છે, ખોટી આમ નોંધમાં નૈના જમા છે, એટલે નહીં નીકળે. સરખું એટલે ઉધાર હોય, જમા હોય, તેને સરખું કહેવાય, તે નીકળે. તો આપણે આમાં જોઈએ, જે સાચું છે તેને તે જ અસર આપીએ. એટલે કે નૈના ઉધાર છે એટલે નૈના ખાતે ઉધાર ₹10,000 કેવી રીતે આવ્યા તે હું તમને ફરી થોડી વાર પછી સમજાવું. તે વેચાણ ખાતે, વેચાણ જમા છે તો આપણે જમા કરવું જ પડશે. વેચાણ ખાતે 5,000. ખોટી આમ નોંધમાં ખરીદી ઉધાર છે તો આપણે એને જમા કરીશું. તે ખરીદ ખાતે 5,000. ચાલો હવે આપણે સમજવાના પ્રયત્ન કરીએ કે સાચી આમ નોંધમાં નૈના ઉધાર છે તો આપણે ઉધાર કર્યું. સાચી આમ નોંધમાં વેચાણ જમા છે તો આપણે વેચાણ જમા કર્યું. ખોટી આમ નોંધમાં ખરીદ ખાતે ઉધાર છે તો આપણે એને જમા કરી દઈએ. હવે નૈના જે જમા છે તેને આપણે ઉધાર કરીશું. એટલે આ જે 5,000 છે એ 5,000 લખ્યા આપણે આમાં, આની અંદર 5,000, અને આ જે નૈનાના જે ખોટા જમા થઈ ગયા છે એને આપણે ઉધાર કર્યા, એટલે 5 + 5 એટલે 10,000 થશે. બાબતજી, નૈનાને વેચેલ માલ ભૂલથી ખરીદ નોંધમાં નોંધેલ તેની ભૂલ સુધારણા. વ્યવહાર નંબર 5. રેખાએ સ્વીકારેલી આપણી 1900ની લેણી હુંડી ચોપડામાં નોંધ ₹1,000 થઈ છે. રેખાએ સ્વીકારેલી આપણી 1900ની લેણી હુંડી ચોપડામાં ₹1,000 નોંધ થઈ છે. ચાલો સાચી આમ નોંધ લખીએ. લેણી હુંડી ખાતે ઉધાર 1900, તે રેખા ખાતે 1900. આપણે હુંડી રેખાને લખેલી છે, એણે સ્વીકારીને આપણને પરત કરી. આપણું લેણું છે એટલે લેણી હુંડી ખાતે ઉધાર, તે રેખા ખાતે, રેખાએ આપણને સ્વીકારીને પરત આપી છે. આ થઈ સાચી આમ નોંધ. હવે રકમ આપણે 1900 લખવાની હતી પણ લખાઈ ગઈ 1,000. તો ખોટી આમ નોંધ પણ આ જ લખાયેલી છે પણ રકમ 1,000 લખાયેલી છે. એટલે કે લેણી હુંડી ખાતે ઉધાર, તે રેખા ખાતે 1900 લખવાના હતા પણ એની જગ્યાએ 1,000 લખાયા છે. એટલે કે 900 ઓછા લખાયા છે. ઓછા લખાયા હોય તો તે જ અસર આપવાનું, વધારે લખાયેલા હોય તો વિરુદ્ધ અસર આપવાનું. ચાલો સુધારેલી. લેણી હુંડી ખાતે ઉધાર 900, તે રેખા ખાતે 900. રેખાએ સ્વીકારેલી હુંડીની નોંધ લેણી હુંડી નોંધમાં ઓછી રકમથી થયેલ તેની ભૂલ સુધારણા. વ્યવહાર નંબર 6.
બેંકે વ્યાજના 150 પાસબુકમાં જમા કરેલ છે, જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે. ચાલો, બેંકે પાસબુકના જમા કર્યા છે વ્યાજના, એટલે કે વ્યાજ જમા કર્યું છે. હવે રોકડ મેળમાં એ ઉધાર બાજુ લખાવવું જોઈએ, પણ ભૂલથી જમા બાજુ લખાઈ ગયું છે, તો આપણે ડબલ રકમથી લખવું પડે. તો એની આમ નોંધ આ રીતે આવશે: બેંક ખાતે ઉધાર ₹300, તે બેંક વ્યાજ ખાતે ₹300. આપણે લખવાના હતા 150 રોકડ મેળમાં ઉધાર બાજુ, પણ આપણે તો જમા બાજુ લખાઈ ગયા છે. હવે એ ભૂલ સુધારવું હોય તો ડબલ રકમ આપણે લખવી પડે. એટલે બેંક ખાતે ઉધાર, તે બેંક વ્યાજ ખાતે ₹300. બાબતજી, બેંકે જમા કરેલ વ્યાજની રકમ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુએ નોંધેલ, તેની ભૂલ સુધારણા. વ્યવહાર નંબર 7. અમિતાને વેચેલ ₹1200 માલની નોંધ ખરીદ નોંધમાં ₹200 કરવામાં આવી છે. ચાલો આપણે પહેલા સાચી આમનોંધ લખીએ. ચાલો, અમિતાને માલ વેચેલો છે આપણે, તો એની આમનોંધ શું આવે? અમિતાને વેચો એટલે અમિતા લેનાર કહેવાશે. અમિતા ખાતે ઉધાર ₹1200. વેચેલો છે એટલે માલ જાય તો જમા, તે વેચાણ ખાતે ₹1200. હવે આ માલની નોંધ શું થઈ ગઈ છે? તો ખરીદ નોંધમાં નોંધાઈ ગયા છે, એટલે એની ખોટી આમ નોંધ આ રીતના આવશે: ખરીદ ખાતે ઉધાર ₹200, તે અમિતા ખાતે 200. એક તો ખોટી પેટા નોંધમાં લખાયું છે અને ખોટી રકમથી લખાયું છે. ચાલો સુધારેલી લખીએ. અમિતા, આપણે તો જે સાચું છે તેને ઉધાર કરવું પડશે, જેમ છે તેમ જ રાખવાનું. એટલે કે અમિતા ખાતે ઉધાર 1400 કઈ રીતે આવ્યા તે હું તમને સમજાવું. વેચાણ જે જમા છે એને જમા કરવાનું, તે વેચાણ ખાતે. ખોટી આમનોંધમાં ખરીદી ઉધાર છે એને આપણે જમા કરીશું, તે ખરીદ ખાતે 200. ખોટી આમનોંધમાં અમિતા જે 200 જમા છે એને આપણે ઉધાર કરવા પડે, એટલે અમિતામાં 1400 થશે, સાચીના 1200 અને ખોટીના 200. સમજવાના પ્રયત્ન કરીએ. સાચી આમનોંધમાં અમિતા ખાતે ઉધાર છે, તો આપણે ઉધાર જ કરી દેવાનું. અમિતા ખાતે ઉધાર. સાચી આમનોંધમાં વેચાણ જમા છે, આપણે જમા કરી દીધું. ખોટી આમનોંધમાં ખરીદી ઉધાર છે, તો આપણે એને શું કરવાનું? જમા કરી દેવાનું. અને અમિતા જે જમા છે એને આપણે 200 ઉધાર કરી દીધા, એટલે અમિતા ખાતે 1400, તે વેચાણ ખાતે, તે ખરીદ ખાતે. બાબતજી, અમિતાને કરેલ ₹1200નું વેચાણ જે ખરીદ નોંધમાં ₹200થી નોંધેલ, તેની ભૂલ સુધારણા. આ જ પ્રકારનું ઉદાહરણ 1 છે, એ પણ તમારે નોટમાં કરવાનું રહેશે. થેન્ક યુ.